સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચરે જૈનારોમ સુછિદ્રમાણુષમ બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવાક્ષરદામનાધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શુને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવ। એક જ વાત કરું છું, કોઈ દેશ બાકી નથી રાખ્યો દુનિયાનો જ્યાં હિન્દુઓ હોય। એક જ વાત કરું છું, માં જેવા સાધુની સાથે જ્યાં સુધી દોસ્તી મૈત્રી ન થાય, સાધુ એ આત્માના માવતર છે। આપણા જીવમાંથી હઠ માન ને ઈર્ષા ને કામ ક્રોધ ને લોભ ને કાઢવા માટે એ પ્રેમ વરસાવે છે। અમે એક જ કામ કરીએ છીએ। અમારા ગુરુ યોગીજી મહારાજ એમને એક જ વાત શીખવાડી હતી, સમ સુહૃદ ભાવ એકતાથી જીવીએ તો હઠ માન ને ઈર્ષા જાય। સમ સુહૃદ ભાવ એકતાથી જીવીએ તો હઠ માન કામ ક્રોધ ને લોભ જાય। અમે આવીને સોખડા ગામમાં રહ્યા, મુંબઈ રહેતા હતા, મુંબઈથી સોખડા આવ્યા। નક્કી કર્યું હતું જ્યાં સુધી યોગી મહારાજ પૃથ્વી પર હોય ત્યારે વિચરણ ન કરવું। પછી અમે સોખડા ગામમાં રહ્યા, ખાલી વડોદરા જતા હતા। અહીંયા તમારા બે ગામમાં આવતા હતા, મોભા જંબુસર ટુંડજ, બહુ લાંબુ વિચરણ નહોતા કરતા હતા। આટલા મોટા સમાજના દર્શન કર્યા, તેથી ખૂબ 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 આનંદ થયો। દુનિયાના 50-60 દેશ ફરી નાખ્યા હશે। અમેરિકામાં ભારત જેમ 16 નાના સ્ટેટમાં વહેંચેલું છે, અમેરિકા 48 થી 52 સ્ટેટમાં વહેંચેલું છે। એ અમેરિકામાં 40 સ્ટેટમાં જોઉં છું। ગુજરાતમાં ઘણા સ્ટેટ, ઘણા કચ્છથી માંડીને જુનાગઢ ને મુંબઈથી માંડીને અમદાવાદ ફરતો રહું છું। એક જ વાત કરું છું, અર્જુનના સારથી કૃષ્ણ અર્જુનના સારથી ન હોત તો અર્જુનની તાકાત નહોતી। પહેલા જ ભીષ્મના બાણનો ગરખ હતો। કૃષ્ણ હતા એટલે બાણ નડ્યા નહીં, ભીષ્મનું નહીં, દ્રોણાચાર્યનું નહીં, કર્ણનું નહીં,
બહાર નડ્યા નહીં. ભીષ્મ શુદ્ધ નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારણ કરનાર મહાપુરુષ, અને કૃષ્ણ જેના સારથી હતા, બહાર નડ્યા નહીં. અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ, અશોકના બુદ્ધ, હનુમાનના રામ, ગણપતિના શિવશક્તિ, એમ આપણા જીવનમાં સારથી જોઈએ. સારથી ન હોય, મા જેવા સાધુની સારથી એટલે મા જેવા સાધુની સાથે દોસ્તી. હું ગામે ગામ ફરીને એક જ વાત કરું છું, બીજી આવડતી જ નથી. રામજીના ઉપાસક હો તો હનુમાન જેવા સંતને શોધી લેવા જોઈએ. મોરારી બાપા કેટલી અદભુત 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 કામ કરી રહ્યા છે. કૃષ્ણના ઉપાસક હોય તો સુખદેવ જેવા સાધુને શોધી લેવા જોઈએ. શિવશક્તિના ઉપાસક હોય તો ગણપતિ જેવા સાધુને શોધી લેવા જોઈએ. સારથી જોઈએ, સાથે જોઈએ. આપણને એક ભયંકર રોગ વર્ગ્યો છે, જન્મ અને મરણ, જન્મ અને મરણ. હું જ્યારે 1952ની સાલમાં કોલેજમાં આવ્યો, 1952ની સાલમાં હું કોલેજમાં આવ્યો ને વિદ્યાનગર ભણ્યો. તે વખતે વિચાર કરતો હતો કે મા જેવા સાધુ જોઈએ. રામજીના ઉપાસકોએ હનુમાન જેવા સંતની સાથે દોસ્તી બાંધવી જોઈએ જ. અત્યારે હનુમાનજી એટલે મારો કહેવાનો મતલબ હનુમાન જેવા પવિત્ર ખાનદાન સાધુની સાથે દોસ્તી બાંધવી જોઈએ. મોરારી બાબા કેટલું સરસ કામ કરી રહ્યા છે. શિવશક્તિના ઉપાસકને ગણપતિ જેવા સાધુની સાથે દોસ્તી બાંધવી જોઈએ. ભગવાન કૃષ્ણના ઉપાસકને સુખદેવજી જેવા સાધુની સાથે દોસ્તી બાંધવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણના ઉપાસકો સાથે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી જેવા સંતોની સાથે દોસ્તી બાંધવી જોઈએ. વડતાલના આચાર્ય મહારાજ જેવા પવિત્ર આત્માઓ સાથે દોસ્તી બાંધવી જોઈએ. સાથે દોસ્તી બાંધવી જોઈએ. આપણને 6 દુશ્મનો વર્ગ્યા છે. થોડુંક વિચારજો, બહુ ટાઈમ નહીં લઉં તમારો. હઠ, માન ને ઈર્ષ્યા દરેકને થોડી થોડી વર્ગી છે. કોઈનો હઠીલો સ્વભાવ હોય, કોઈનો ઈર્ષાળુ સ્વભાવ હોય, કોઈનો માની સ્વભાવ હોય, કોઈનો ડોરી સ્વભાવ હોય, કોઈનો દંભી સ્વભાવ હોય. એક સામાન્ય રોગ માટે ડૉક્ટર પાસે જઈએ છીએ, યાદ રાખજો. હઠીલો સ્વભાવ, ઈર્ષાળુ સ્વભાવ, માની સ્વભાવ, દંભી સ્વભાવ, ડોરી સ્વભાવ, પટલેકરનો સ્વભાવ. વર્ષો પહેલા અમારા ગામમાં 315 સરપંચ હતા. હું સોખડાથી આવું છું. કેટલા સરપંચ? 315 સરપંચ. ઘેર ઘેર પટેલ, એની ભેંસો પટેલ. બાપ રે બાપ. હું તો પેલું હું પધરામણી જાઉં ને, પધરામણી લોકો લઈ જાય. હવે ભેંસો બિચારી આજ્ઞામાં જ હોય, અને મારું એની ભેંસની બાજુમાંથી જ મારું પસાર થવું હોય. એ માથું બીજા સિવાય રહે જ નહીં. અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજી રાજા, રામદાસ. આપણને બધાને એક સ્વભાવ વર્ગ્યો છે. હઠ, માન ને ઈર્ષા ને કામ, ક્રોધ ને લોભ.
કોઈને હઠ વર્ગી હોય, કોઈને ઈર્ષા વર્ગી હોય, કોઈને માન વર્ગ્યું હોય, કોઈને કામ વર્ગ્યો હોય, કોઈને ક્રોધ વર્ગ્યો હોય, લોભ વર્ગ્યો હોય. એવા સ્વભાવો જન્મ મરણ લેવડાવે. જન્મ અને મરણ, જન્મ અને મરણ એની અહીંથી પૂર્ણાવતી કરવી છે. દરેકમાં હઠ માન ને ઈર્ષ્યા અને દરેકમાં કામ ક્રોધ ને લોભ ઘેર જઈને તપાસજો. દરેકને આમાંથી કંઈક ને કંઈક વર્ગ્યું છે. 640 કરોડની જનતા દુનિયા ઉપર છે. 640 કરોડ ની વસ્તી છે. બાપરે, વસ્તી વધતી જ જાય છે, વધવી જોઈએ, એનો કોઈ પ્રશ્ન નથી. આપણે પણ એક સામાન્ય રોગ, તમને બીજી એક વાત કરું, હજુ સુધી દુનિયાના ડોક્ટરોએ શરદીની દવા શોધી નથી. લે, તમને આશ્ચર્ય થશે, આ ભયંકર આશ્ચર્ય થશે. અમેરિકાએ એની પાછળ શરદીથી 150 વર્ષની પાછળ 14 મેડિસિન બહાર પાડી, જુદી જુદી. અમેરિકન ગવર્મેન્ટે, અમેરિકનના ડોક્ટરોએ, હાઈએસ્ટ રિસર્ચ તો અમેરિકામાં થાય છે. વેલ સેટલ કન્ટ્રી છે. હજુ સુધી શરદીની દવા નથી નીકળી. ગોળીઓ આપે છે, નોવેલ્જનને, ટેનિસિનને, જે બધી ઘણા પ્રકારની ગોળીઓ અભ્યાસ કરે છે, પણ શરદીની દવા નથી નીકળી હજુ. જેવી છે રિઝલ્ટ આવે, 40% આવે, 45% આવે, 50% આવે. શરદી 100% કોઈ ગોળીથી ગઈ હોય એવું હજુ સુધી બન્યું નથી. અને કદાચ કોઈને બન્યું હોય તો એની પર ભગવાનની કૃપા હશે. ભગવાન અને ભગવાનના મા જેવા સાધુ સિવાય, યાદ રાખજો મારા વાક્યને, પ્રભુ અને પ્રભુના સંત સિવાય મા જેવા સાધુ કાં પ્રભુ કાઢે હઠમાન ને ઈર્ષ્યા, અને કાં મા જેવા સાધુ. આપણને વર્ગ્યું છે કામ ક્રોધ ને લોભ અને હઠ માન ને ઈર્ષ્યા. આ 6 દુશ્મનો દરેકને વર્ગ્યા છે. ઘેર જનતા તે તપાસ કરી લેવી. કામ ક્રોધ ને લોભ, હઠ માન ને ઈર્ષ્યા, હઠીલો સ્વભાવ, માની સ્વભાવ, ઈર્ષાળ્યો સ્વભાવ. બીજો સ્વભાવ છે કામ. ગીતામાં કામ ક્રોધ ને લોભ ને નરકના દ્વાર કયા. ગુણાતાન સ્વામી હઠ માન ને ઈર્ષાને નરકના દ્વાર કયા. જેના ફળ સ્વરૂપે જન્મ અને મરણને ગર્ભાશનો રોગ જાય નહીં. આપણે એક રોગ કાઢવા આવ્યા છે. હું કોલેજમાં બનતો 1952માં, તો 300 કરોડની વસ્તી હતી. આજે 640 કરોડની વસ્તી છે. ડબલ. હું કોલેજમાં બનતો ત્યાં 310-20 કરોડ વસ્તી હતી. 52માં કોલેજમાં આવ્યો હતો, વર્ષો પહેલા. અત્યારે વસ્તી ડબલ છે. હોવી જોઈએ, એનો કોઈ પ્રશ્ન નથી. હું વાત એટલા માટે કરું છું કે જો આપણા જીવમાંથી કામ ક્રોધ ને લોભ જાય 1, અને હઠ માન ને ઈર્ષા જાય 2, તો જન્મ અને મરણની ફોસી જાય. જન્મ અને મરણનો રોગ આપણા આત્મા પરથી આપણે કાઢવો છે. મારી મોટી ઉંમર છે. હા, કેટલી ઉંમર હશે? 86. 86. આ મને હું તો ભૂલી જાઉં છું. 86 વર્ષનો બેઠો છું ડોહલો. તમારા કરતા બોલું છું સારું, પણ આપણે સુખી થવું છે. પ્રશ્ન એક જ છે. હું ગામે વાત કરું છું. કોઈ દેશ બાકી નથી રાખ્યો. અમેરિકા, કેનેડા, લંડન, ફ્રાન્સ, બર્લિન, જ્યુરિક, હજુ કોઈ દેશ બાકી નથી રાખ્યો. ગુજરાતમાં, ઇન્ડિયામાં 60-70% સ્ટેટમાં જઈને આવ્યો. પંજાબથી કલકત્તા, દિલ્હીથી ઠેઠ કન્યાકુમારી, બધા દેશમાં જઈને આવ્યો છું.
દર વર્ષે 2-4 સ્ટેટ જવું. ગુજરાતના ઇન્ડિયાના જવું, દર વર્ષે પરદેશના અમેરિકાના ક્યારેય ના જવું. પણ પરદેશને હું 3 મહિના આપું અને 9 મહિના હું ગુજરાતને આપું. આખી દુનિયામાં આખી દુનિયામાં જો ફરું છું, આખી દુનિયામાં 3 મહિના પૂરા થાય એટલે પછી ત્યાં પરદેશમાં રહેવાનું નહીં. મારું ગુજરાત ને મારું ભારત પહેલું, એમાં કોઈ બાબત નહીં. તમને આશ્ચર્ય થશે, આપણે બહુ નસીબદાર છીએ. હા, બિહારમાં પ્રગટેલા ભગવાન મહાવીર પાલિતાણાની ધરતી પર ક્યાં ભાવ્યા? ગુજરાત પસંદ કર્યું. બિહારમાં પ્રગટેલા ભગવાન મહાવીર ગુજરાત આવ્યા. બનારસની ધરતી પર પ્રગટેલા ભગવાન શિવ ગુજરાત આવ્યા. કૃષ્ણ પરમાત્મા મથુરા વનરાવની ધરતી પર કૃષ્ણ ગુજરાતમાં આવ્યા. શિવજી બનારસની ધરતી પર પ્રગટ્યા પણ ગુજરાતમાં આવ્યા. 5 અવતાર પુરુષો યુપી બિહારમાં, 4 યુપી ને 1 બિહારમાં પ્રગટ્યા. 5 અવતાર પુરુષો ગુજરાતમાં આવ્યા. કેટલા નસીબદાર! કરોડપતિ પૈસો ગમે તેટલો હોય પણ શાંતિ ન થાય. આપણે સત્સંગ એટલા માટે કરવાનો, હઠ માન નિશાન કામ ક્રોધ ને લોભ 6 દુશ્મનોને કાઢવા છે. પછી છેલ્લો જન્મ આપણે 6 દુશ્મનોને કાઢવા છે. હઠ માન ને ઈર્ષ્યા અને કામ ક્રોધ ને લોભ, આ 6 દુશ્મનોથી જાય એની દવા સાધુની સાથે મૈત્રી. સંતને કોઈ સ્વાર્થ નથી, સંતને કોઈ અપેક્ષા નથી. સાધુ પવિત્ર છે, વિવેકી છે, ખાનદાન છે. નિષ્કૃતિ હોય નિષ્કૃતિ બનાવે જ, નિષ્કામી હોય નિષ્કામી બનાવે જ, નિર્માની હોય નિર્માની બનાવે જ, નિર્દંભી હોય બીજાને નિર્દંભી બનાવે જ. એટલે સંતોની ગોદમાં બેસવાનું છે. અહીંથી હઠ માન ને ઈર્ષા ને કામ ક્રોધ ને લોભ કરવા માટે સંતો મસ્ત 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 મસ્ત. સાંભળ્યું? સંતો મસ્ત. શાસ્ત્રોમાં કહ્યું, મેં 21 ઓથરની ગીતા વાંચી છે. કેટલી? તમે 1-2 ગીતા ઓથરની ગીતા વાંચી હશે. મેં ખાલી 21 ઓથરની ગીતા વાંચી. અને આખી ગીતાનો સાર એક જ કે આપણે અર્જુન છે કૃષ્ણ જોઈએ, આપણે અર્જુન છે સુખદેવજી જોઈએ, કાં પ્રભુ જોઈએ, કાં પ્રભુના સાધુ જોઈએ. પ્રભુ કાયમ ન હોય પણ ભગવાનના સંતો કાયમ હોય. પ્રભુ આપણા જન્મ મરણના ગર્ભાશના રોગમાંથી મુક્તિ આપે છે. મા જેવા સાધુ જન્મ મરણ ગર્ભાશના ત્રાસમાંથી મુક્તિ આપે છે. એટલા માટે મા જેવા સાધુ જોઈએ, લાડવા ખાવા માટે નહીં. જાગજો. મા જેવા સાધુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી કામ ક્રોધ ને લોભ ન જાય ને હઠ માન ને ઈર્ષા ન જાય. આ 6 દુશ્મનોને અહીંથી કાઢવા માટે મા જેવા સાધુની સાથે મૈત્રી બાંધવી પડે. જય જય જય. રામના ઉપાસક હનુમાન જેવા સાધુ જોઈએ, પથ્થરના નહીં. રામના ઉપાસકને જય સ્વામિનારાયણ, સુખદેવ જેવા, વાલ્મીકી જેવા એવા સંતો જોઈએ. રામજીના ઉપાસકને હનુમાન જેવા સાધુ જોઈએ, પથ્થરના નહીં. મા જેવા સાધુ. કૃષ્ણના ઉપાસકને સુખદેવ જેવા સાધુ જોઈએ. રામજીના ઉપાસકને મોરારી બાબુ જોઈએ. આજે ઘણા સંતો છે, બાપરે બાપ. વૈષ્ણવ આચાર્ય, જૈન આચાર્ય બધા સંતો જોઈએ. ગમે તે કોઈ સંતની સાથે દોસ્તી બાંધજો બસ. એક જ વાત, કેટલા દેશમાં ફરું છું, બધા જ જ્યાં ગુજરાતીઓ છે ત્યાં. મને ગુજરાતી ભાષા સિવાય બોલતા આવડતું.
જ્યાં ગુજરાતીઓ પણ બધે જ છે. હું લંડનમાં 36 વખત જઈ આવ્યો છું. ગુજરાતી અમેરિકામાં 52 વખત જઈ આવ્યો. ગુજરાતી બધે છે, એટલે મને ફાયદો છે. ત્યાંથી ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શિવશક્તિની વાતો થાય. હનુમાનજી જેવા, ગણપતિ જેવા, જય સ્વામિનારાયણ, યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ જેવા સંતો, કાકાજી બાપાજી જેવા ગ્રહસ્થ ભાવ જેવા સંતો જેવા, એવા મા જેવા સાધુ, એની સાથે જ્યાં સુધી દોસ્તી નહીં થાય, આટલી વાત સાંભળી લેજો, બહુ સમય નહીં લઉં. મા જેવા સાધુ સાથે જ્યાં સુધી દોસ્તી ન થાય ત્યાં સુધી 6 દુશ્મનો અહીંથી નીકળે નહીં. પહેલા દુશ્મન છે હઠ, માન ને ઈર્ષા. સંતો સાથે દોસ્તી વધારજો. મેં મોરારી બાબુ, વૈષ્ણવાચાર્ય, બાપ રે બાપ રે બાપ, બહુ સંતો ભારતની ધરતી પર વિચાર કરી રહ્યા છે. સંતો સાથે મૈત્રી હશે તો મૂળ વસ્તુ શું છે કે હઠ, માન ને ઈર્ષા અને કામ, ક્રોધ ને લોભ, 6 દુશ્મનો એથી કાઢવા છે. સાધુ આ જ કામ કરે. રૂપિયા ના આપે, હા, ધ્યાન રાખજો. હું વૈષ્ણવ સંપ્રદાયનો સેવક તો શું, શ્રીનાથજી કોકરોલી ચાલીને જતો. હું ગીતાજી ખૂબ વાંચતો. 21 વાંચનની ગીતા વાંચી. પછી હું મંદિરમાં જવા લાગ્યો, આનંદના મંદિરમાં. આનંદ ભર્યો, વિદ્યાનગર ભર્યો. એટલે હું મંદિરમાંથી બહાર નીકળતો હતો. એટલે પછી મારા મિત્રો બોલ્યા મને, મારા બેટા મને કે લાડવા ખાવા મંદિર ખોદ્યું લાગે છે. મંદિરમાંથી મારું બહાર નીકળવું. એટલે પેલા લોકો એનાથી પસાર થતા હતા. પછી મને કે લાડવા ખાવા મંદિર શોધ્યું લાગે. બિચારાની નજર ઠોકી હતી. પછી મેં એમને ધીમે આપણે મળવું છે, ક્યારે મળીશું. પછી બેઠો એક દિવસ, આંખને યોગ્ય જ્યોતિ કરવી હોય તો સાધુના આશીર્વાદ જોઈશે. બાકી તમારી આંખ ડાપોરિયા માર્યા સિવાય રહેશે નહીં. ધ્યાનથી સાંભળજો. આ કાનથી યોગ્ય સાંભળવું હોય તો આશીર્વાદ જોઈશે. ગમે તમને શબ્દ સાંભળવા માટે કાન પ્રભુએ નથી આપ્યા. જાગજો. અયોગ્ય જોયું, મન ખરાબ થશે. અયોગ્ય સાંભળ્યું, મન ખરાબ થશે. જીભથી અયોગ્ય બોલ્યા, મન ખરાબ થશે. આપણને કોઈને તું કહેવાનો અધિકાર નથી. તો એટેમ બોમ્બ ફોડવાનો તો અધિકાર જ નથી. એટેમ બોમ્બ સમજ્યા? હું બહુ દુનિયાનો કોઈ દેશ બાકી નહીં રાખ્યો. પણ ગુજરાતનો શા માટે એટેમ બોમ્બ થોડા વધારે ફોટો છે એ જ ખબર નહીં પડતી. મેં કોઈ દેશ બાકી નહીં રાખ્યો. એટલે પૂરું થઈ ગયું. પણ પટેલ પાડો ને પારધી હારી કહેવત નકામી છે. પટેલ, પાડો, પારધી ત્રણેય માથું વીજે. જાગજો. આપણે વિવેકી થવું છે, ખાનદાન થવું છે. અમારા ગુરુએ સૂત્ર આપ્યું. આનંદમાં પહેલી વખત મંદિરમાં ગયો, સ્વામિનારાયણના મંદિરમાં. બાપા એ સાથે થોડો યોગી મહારાજ, એમાં એક વકીલ સ્વામી હતા, એ સમજાવતા હતા સારું. પછી આનંદ મંદિરમાં ગયો અને તે દિવસે યોગી મહારાજનું આવું. યોગી મહારાજને બધા દંડવત કરે. મને તો દંડવતનો ખ્યાલ નહોતો. એટલે મારા મિત્રોએ કર્યા, એટલે મેં દંડવત કર્યા. પછી બાપા, હું થોડો દૂર દંડવત કરતો હતો. પછી મારી પાસે આવ્યા. શું નામ? મેં પહેલી વાર જોયા. એટલે મેં બાપાને કહ્યું, બાપા હું પહેલી વાર આવું છું. સ્વામી હસી પડ્યા. પછી સ્વામી એકદમ બોલ્યા, હવે મંદિરે આવશો? સ્વામી તમે આવશો ત્યારે હું આવીશ, બાકી દરરોજ નહીં.
મેં બાબર બહુ સ્પષ્ટ મને કહ્યું, તમે આવશો તો હું આવીશ. હું જેટલા દિવસ આવું એટલે હું હરિધામ આનંદ મંદિરમાં બહુ વાર આવું છું. અમદાવાદથી આવું છું, વડોદરાથી આવું છું, અમે બધે જઈએ છીએ. ગઢડાથી જ આવું છું, સારંગપુરથી આવું છું. એ મા જેવા સાધુએ જય સ્વામિનારાયણ એવો પ્રેમ આપ્યો આપણને, અમને વગાડી દીધા. પ્રેમનો અવતાર જેવા સાધુ હતા, વિવેકી સાધુ હતા, વિનમ્ર સાધુ હતા, ગરીબ સાધુ હતા. અને એ વાત હું તમને કરવા આવ્યો છું કે મા જેવા કોઈ સાધુ જ્યાં મળે ત્યાં જજો. મા જેવા સાધુ, સરળ સાધુ, ભક્તિપ્રધાન સાધુ, વિવેકી સાધુ, વિનમ્ર સાધુ જ્યાં મળે ત્યાં જરૂરથી જજો. સાધુના સમાગમ સિવાય હઠ માનને ઈર્ષા નહીં જાય. સાધુના સમાગમ સિવાય કામ ક્રોધને લોભ નહીં જાય. ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કામ ક્રોધને લોભને નરક કહ્યું, અને અમારા ગુણાતાન સાહેબ ભગવાન સ્વામિનારાયણે હઠ માનની ઈર્ષાને નરક કહ્યું. હઠ માનની ઈર્ષા હોય આપણામાં, એમ્પુરીમ જવાના. આપણે એમ્પુરીમાં તો નહીં, પણ કલ્યાણ ન થાય. સાથે હઠ માનની ઈર્ષાથી અભાવ અવગુણ ફલાનું ઢીકડું, અરે આમ કર્યું, અરે તેમ કર્યું, એમાંથી નવરા નહીં પડીએ. કોઈ પણ ભોગે હઠ માનની ઈર્ષા કાઢવી છે, અને કોઈ પણ ભોગે આ જીવમાંથી કામ ક્રોધને લોભ કાઢવા છે. એટલા માટે સંત સમાગમ મસ્ટ 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 મસ્ટ. બહુ સમય નહીં લો, 5 મિનિટ. તમને ખાવાનો ટાઈમ હશે, મને તો ભૂખ લાગી જ છે, પણ છતાં તમારા માટે બી હું તમને વહેલા છોડીશ. ચિંતા નહીં કરતા. હો, વહેલા છોડીશું. આજના શુભ મંગલકારી દિવસે મા જેવા સાધુ શબ્દ કયો વાપરું છું? મા જેવા. ખાનદાન સાધુ, ભક્તિપ્રધાન સાધુ, સરળ સાધુ, વિવેકી સાધુ, વિનમ્ર સાધુ. કોઈ મા જેવા સાધુ મળ્યા. છોકરો ગમે તેટલી લાત મારે, પણ મા એને પ્રેમ આપ્યા સિવાય રહે નહીં. સાધુની ગમે તેટલી ઉપેક્ષા કરો, અને માની જેમ પ્રેમ આપ્યા સિવાય રહેશે નહીં. એનું નામ સાધુ. યોગી મહારાજ એવા સાધુ હતા. એવા કોઈ સંતની સાથે જો ખરેખર દોસ્તી બાંધી દઈએ તો આપણા જીવમાંથી હઠ માન ને ઈર્ષા અને કામ ક્રોધને લોભ જાય, ગંદકી જાય. ભગવાન સ્વામિનારાયણ અંતરસે તેડવા આવે. આ લોકો બધાએ ભાવથી કથા સાંભળી છે. સ્વામિનારાયણના શબ્દો સાંભળ્યા, ભગવાન કૃષ્ણના શબ્દો સાંભળ્યા. આ બધાએ સાંભળ્યું છે. હું તો કોઈને ઓળખતો નથી, થોડાકને ઓળખું છું. જ્યારે મને કહ્યું તમે સભામાં આવશો, અમારે એક સભા કરવી છે, મારા એ મિત્રોએ કહ્યું. મેં કહ્યું તમે સભા કરતા હો તો હું આવીશ. અમે ના નહીં. પછી મને કહ્યું તમે રામ અને કૃષ્ણની વાતો કરશો? મેં કહ્યું દરરોજ કરું છું. પેલો રાજી થઈ ગયો. રામની વાત દરરોજ પ્રવચનમાં આવે, કૃષ્ણની વાત દરરોજ આવે. રામ કૃષ્ણ અને શિવ, બાપરે હિન્દુ સનાતન સંસ્કૃતિના. પણ મને આ સંપ્રદાય ગમ્યાનું કારણ એક સાંભળી લેજો. હું આનંદ ભણતો હતો, કોલેજમાં ભણતો હતો વિદ્યાનગર. મારા મિત્રો મંદિરમાં જતા હતા, અને મારા મિત્રોએ મને કહ્યું કે તારે જે પ્રશ્ન પૂછવો એ પૂછ. લોયર એક વકીલ સાધુ આવ્યા છે, તો હું આવીશ. પછી મંદિરમાં ગયા, સંતો સાથે બેઠો. એટલામાં યોગી મહારાજ એક દિવસ આવ્યા. યોગી મહારાજ મા જેવા સાધુ હતા, સરળ સાધુ હતા, ભગવદી હતા, પવિત્ર હતા. એવા સંતની સાથે કોઈ પણ દુનિયાના કોઈ પણ વ્યક્તિએ જોડાવવું પડશે જ. સાધુના સમાગમ સિવાય સાંભળજો, આંખ કાન જીભ વિવેકી ન થાય. આંખને યોગ્ય જ્યોતિ કરવી હોય, બહુ સમય નહીં લો. આ કાનને યોગ્ય સાંભળતા કરવા હોય, અને જીભડીને યોગ્ય બોલતી અને ખાતી કરવી હોય, તો સંત સમાગમ જોઈએ. સાધુના સમાગમ સિવાય હઠમાં ઈર્ષા નહીં જાય. સાધુના સમાગમ સિવાય કામ ક્રોધને લોભ નહીં જાય. સાધુના સમાગમ સિવાય
અમારા ગામમાં સોખડાનું નામ સાંભળ્યું તમે? હું જ્યારે સોખડા ગામમાં પહેલી વાર ગયો, થોડા દિવસ રહ્યો. મારા મિત્રો ત્યાં હતા સ્વામિનારાયણ સંપ્રદાયના, એટલે હું ત્યાં રહ્યો. જય સ્વામિનારાયણ. થોડા દિવસ રહ્યો. એ ગામની પોઝિશન બહુ ખરાબ હતી પહેલાં. એ ગામમાં 315 સરપંચ. કેટલા? સોખડા ગામમાં 315 ઘર પટેલના, અને બધા સરપંચ હું આટલો જ. અત્યારે સરપંચ પટેલ જ છે, પણ વિવેકી છે, વિનમ્ર છે, કરોડપતિ છે. એની ઘરવાળીને ખબર નથી કે મારો ધનિક સરપંચ કરોડપતિ છે. એટલો વિવેકી છે, ખાનદાન માણસ છે. સવારના ભરમાં પૂજન કર્યા સિવાય જય સ્વામિનારાયણ. અને એક વાર એની મિસિસ સાથે ઝઘડી પડેલો, ત્યારે બાપા મંદિરમાં આવેલા. તો બાપા અંતર્યામી બને કે આપણે ગરમ ન થવું. પેલો ઠંડો થઈ ગયો મારો સરપંચ, શાંત થઈ ગયા. પછી હસી પડ્યા, પછી રડી બી પડ્યા કે આપણી ફરજ છે કે શા માટે ગરમ થવું જોઈએ, શા માટે કામ ક્રોધ લોભમાં રાચવું જોઈએ, શા માટે હઠમાં દિશામાં પીડાવવું જોઈએ. આપણે સુહૃદ ભાવથી જીવી લઈએ, પ્રેમથી જીવી લઈએ, આત્મીયતાથી જીવી લઈએ. એ કામ ક્રોધ ને લોભ અને હઠમાં નિર્ષા એ 6 દુશ્મનોને જીવનમાંથી કાઢવા છે જ. એટલો સંકલ્પ કરી ઉડજો પેશાબ. અને ત્યાં સંતો જોઈશે. મા જેવા સાધુના સમાગમ સિવાય છેલ્લી લીટી. રામાયણમાં સંતોનો મહિમા ખૂબ ગાયો, ભાગવતમાં કૃષ્ણ પરમાત્માએ સંતોનો મહિમા ખૂબ ગાયો, મહાવીરે સંતોનો મહિમા ખૂબ ગાયો, બુદ્ધે સંતોનો મહિમા ખૂબ ગાયો. સંત જોઈએ. રામ તો આવીને ગયા, પણ હનુમાન મૂકીને ગયા છે. મોરારી બાપુ કેવું હનુમાનજીનું કામ કરે છે. હજારો યુવકોને જે સ્વામિનારાયણ નાથી રહ્યા છે, આનંદ કરાવી રહ્યા છે. શિવશક્તિના ઉપાસકોને જય સ્વામિનારાયણ. મા જેવા સાધુ સિવાય શિવશક્તિના ઉપાસકોને ગણપતિ જેવા સાધુ જોઈએ, સંત જોઈએ. એ ગમે તેનું ભજન કરતા હોય. રામજીના ઉપાસકો હનુમાન જેવા સાધુ જોઈએ, પથ્થરના નહીં. અને સંત મા જેવા સાધુ જોઈએ. આટલા બેઠા હોય, કદાચ કોઈ સંતના યોગમાં ના હોય, તો મારે વિનંતી કરવી છે કે મા જેવા સંતની ગોદમાં બેસો. આંખ યોગ્ય જોતી થશે, આ કાન યોગ્ય સાંભળતા થશે, આ જીભડી યોગ્ય મૂર્તિને ખાતી થશે, અને તમારું મન ને બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર ગંદા વિચારોમાંથી મુક્ત થશે. જાગજો. અહીંયા ભયંકર ગંદકી છે, અને ગંદકીમાંથી આપણને મુક્ત થવું છે. અને એટલા જ માટે મેં તમારો બહુ સમય લીધો હોય તો માફ કરજો. હું ફરી આવીશ. બે પાંચ જણા રાજી થયા એટલે હું ફરી આવવાનો આવે. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ. હું મોરારી બાપુ સાથે વર્ષમાં 1-2 કથા સાંભળવા જાઉં છું. હા, મારી સાથે બહુ પ્રીતિ છે, અમે મળીએ જ. સત્યમિતાન સ્વામીજી હતા હરદાર ઋષિકેશ, એ હરિધામ 3 વખત આવી ગયા. વૈષ્ણવ આચાર્ય 3 વખત આવી ગયા. બધા જ આવે છે. લો, તમે ભૂલતા નહીં. હા, બધા સંતો જો આવી ગયા હરિધામ, તો તમારી ફરજ નહીં. હું જ્યારે સમયો કરું ને ત્યારે તમે આવજો. કહેજો કે અમે આટલા આવવાના છે, પણ આવજો. સાથે બધાને એકી હાથે જમાડી ન શકાય, એટલે 100-200 આવે તો જે સમને પહોંચી વળાય. પણ તમે મારા સંતો અહીંયા સંતો વિચરણ કરતા હોય છે, એવા સંતોને કહેજો ને. ગુજરાતના દરેક ડિસ્ટ્રિક્ટમાં અમારા હરિધામના સંતો વિચરણ કરે છે, અને સંતોને મળવાનું આપણે. એ સંતો સામેથી પૂછશે, તમે તમારે જરૂરથી આવજો. મા જેવા સાધુના સમાગમ સિવાય હઠમાનને ઈર્ષા ન જાય, ને કામ ક્રોધને લોભ ન જાય. આ ગંદકી અહીંથી સાફ કરવા માટે
માં જેવા સાધુના સમાગમ સિવાય કામ ક્રોધ ને લોભ અને હઠ માન ને ઈર્ષ્યા આ દોષો જશે નહીં. અને આ દોષો ન જાય એટલે જન્મ અને મરણનો રોગ વળગેલો રહે. જ જ જ એ રોગ જે આપણને વળગ્યો છે એને ફેંકી દેવો છે બસ. એટલે સંતો તો આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શ્રી શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીમાં જોગી મહારાજ સૌના ચરણારવિંદમાં હું દર વર્ષે યુવકોનું અધિવેશન કરું છું. 60-70 હજાર યુવકો હરિધામ ભેગા થાય છે. અહીંયાથી કોઈ યુવકોને આવવું હોય તો કેટલા આવવાના છે એટલું જણાવજો. અહીંયા અમારા સત્સંગ સમાજના સેવકો જોડે જણાવી દેજો. દરેક જગ્યાએ હરિધામના, ગુજરાતના દરેક જગ્યાએ હરિધામના સેવકો મળશે. પણ જરૂરથી આવા પ્રયત્ન કરજો. સાધુના સમાગમ સિવાય હઠ, માન ને ઈર્ષ્યા ને કામ, ક્રોધ ને લોભ આ 6 દુશ્મનો જીવમાંથી નીકળે નહીં. અને જ્યાં સુધી આ 6 દુશ્મનો નીકળે નહીં ત્યાં સુધી જન્મ અને મરણ, જન્મ અને મરણ, જન્મ અને મરણ, જન્મ અને મરણ ચાલુ. એ નીચ અને નાલાયક રોગમાંથી મુક્તિ માટે સંત સમાગમ. તો આજના શુભ મંગલકાર્ય દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શ્રી શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીના યોગી મહારાજ સૌના ચરણારવિંદ એક જ પ્રાર્થના. કોઈ ઉઠ્યું નહીં એટલે આવશે તો ખરા જ. હા, કોઈ ઉઠ્યું નહીં. ઘણા છોકરા ઉઠ્યા છે, બિચારા નાના નાના છે, આમાંથી કોઈ ઉઠ્યું નહીં. પણ જરૂરથી 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 આવજો. હું છોકરા ગામની બહાર રહ્યો છું. મેં કોઈ બધાને મારે બેસાડવા હોય તો જગ્યા જોઈએ. એટલે હું 50-60 વીઘાની જમીનમાં બેઠો છું બહાર. એટલે તમે વિચારતા નહીં કે હવે 50-60 વીઘા જમીન ચારે બાજુ છે. એટલે ધીમે 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 તમને હું બોલાવતો રહીશ. આવજો, શાંતિથી આવજો. પ્રશ્ન આટલો જ છે, માં જેવા સાધુના સમાગમ સિવાય કામ, ક્રોધ ને લોભ અને હઠ, માન ને ઈર્ષ્યા આ 6 દુશ્મન જાય નહીં. અને જ્યાં સુધી આ 6 દુશ્મન ન જાય ત્યાં સુધી જન્મ મરણની ફાંસી જાય નહીં. આપણે જન્મ અને મરણના રોગમાંથી મુક્તિ પામવી છે. એટલે અમારે સંતોના યોગમાં રહેવું છે. રહીને આપણે ભગવાનની ગોદમાં બેસવું છે. તદભાર ગીતાનો એક શ્લોક બોલીને પૂરું કરું છું. કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે, હે અર્જુન, ન તદભાસુ સૂર્ય ન શશાંકોપી ન પાવક યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ. હે અર્જુન, જ્યાં સૂર્ય ચંદ્રને અગ્નિની ગતિ પહોંચી શકતી નથી એવું મારું પરમધામ, જે ધામમાં ગયા પછી આવાગમનનો ચક્ર, આવાગમન જન્મ અને મરણની ફોસી જ નહીં. આપણે ફોસી શું કાઢવી છે? સંતોના સમાગમથી જન્મ મરણની ફોસી કાઢવી છે બસ. વર્ષો 1952માં કોલેજમાં ગયો ત્યાં 300 કરોડની વસ્તી હતી. હું કોલેજમાં ભણ્યો વિદ્યાનગર. કઈ સાલમાં? 52. મારી ઉંમર બહુ મોટી થઈ ગઈ છે તો બરાબર ના પાડું છું. માં જેવા સાધુના સમાગમ સિવાય કામ, ક્રોધ ને લોભ ન જાય ને હઠ, માન ને ઈર્ષા ન જાય. આ ગંદકી આપણા જીવમાં રાખવી નથી અને એને કોઈ પણ ભોગે આપણે કાઢવી છે. એવા સંતો છે જ. જરૂરથી 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 આવતા રહેજો. અમારા સંતો અહીંયા આવે છે, ફરતા છે બધા. તો બીજું કાંઈ નહીં. મેં હજુ સુધી, જો તમને આશ્ચર્ય થશે, હું 1955માં સત્સંગમાં આવ્યો. 55માં કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો અને આનંદમાં ભણતો હતો. આનંદમાં યોગી મહારાજ માં જેવા સાધુ હતા. મેં યોગમાં પછી બાપાના દર્શન કરવા ગયો. માં જેવા સાધુ, સરળ સાધુ, પ્રમાણ સાધુ, તમારા કામ, ક્રોધને લોભને કાઢે એવા સાધુ. આપણને 6 દુશ્મનો લડે છે.
કામ ક્રોધ ને લોભ અને હઠ માન ને ઈર્ષા. એમાંથી બાકીના 64 બધા જ પાછળ આવે. 6 દુશ્મનો છે આપણામાં. કામ ક્રોધ ને, ગીતામાં કામ ક્રોધ ને લોભ ને નરકના દ્વાર કયા. અને ગુણાતાન સ્વામીએ હઠ માન ને ઈર્ષા ને નરકના દ્વાર કયા. આ 6 રોગથી, આ 6 દુશ્મનોથી જાગજો. કામ ક્રોધ ને લોભ એ નરકના દ્વાર. ગીતા. હઠ માન ને ઈર્ષા નરકના દ્વાર. સ્વામીની વાતો બધા આ દુશ્મનો છે આપણા. કામ ક્રોધ ને લોભ અને હઠ માન ને ઈર્ષા. એ જીવમાંથી આપણે છેલ્લો જન્મ કરવો છે. પ્રભુની ગોદ, પ્રભુ તેડવા આવવાના છે. આપણને શું લેવા આવશે? તમને તેડવા આવશે. હા, જેટલાય કથા સાંભળી એનું આવી બન્યું. એને ભગવાન સ્વામિનારાયણ 100% તેડવા જવાના. કેટલી વખત? 1% નહીં. પણ ગભરી ના જતા. જે સ્વામિનારાયણ ના આવે બિચારા, પણ તમે આવજો. તેડવા આવે તો કહેજો સ્વામીજી મને એમનો એ ગમે છે, હું ફરી આવીશ, એમ કહેવાય ને ભગવાન. પણ આપણે આ સમ સ્વરૂપ એકતાથી જીવી લેવું છે. ધીમે 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 સંતોના યોગમાં આવશો એટલે સમ સ્વરૂપ એકતાથી જીવશો. અને સમ સ્વરૂપ એકતાથી જીવશો એટલે હઠમાં ઈર્ષા રહેશે નહીં, કામ ક્રોધ ને લોભ રહેશે નહીં. ભગવાન સ્વામિનારાયણ તમને અંત રસ્તાએ ભેટીને લઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજને જય.